નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. તહેવાર આવે એટલે બજારની અંદર ઘરાકી નીકળે અને તહેવાર છે હોળી ધૂળેટીનો. હોળી ધૂળેટીનો તહેવાર હોય એટલે ચોક્કસથી લોકો ખરીદી કરવા માટે નીકળે છે. ખાસ કરીને જો વાત કરીએ તો એ દાણા ચણા હોય, ધાણી હોય, મમરા હોય, આવાની ખરીદી ખાસ થતી હોય છે હોળી દરમિયાન. તો ત્યારે ધાણી, મમરા અને ચણા દાણાની ખરીદી કરવા માટે નવસારીની અંદર તો કોઈ આવે એટલે દેખીતી વસ્તુ છે એક જ નામ આવે અને એ છે હુંડરાજના દાણા ચણા. તો હુંડરાજ દાણા ચણા મોટા બજાર ખાતે આપણે આવ્યા છીએ અને ત્યાં આપણે માલિકની સાથે વાતો કરીશું અને જાણીશું કે ભાઈ બજારમાં ઘરાકી કેવી નીકળી છે. સૌથી પહેલાં તો આપણું નવસારી લાઈવની અંદર હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ વેલકમ કરવા માટે. બજારમાં ઘરાકી જુઓ તો ઓવરઓલ ઘરાકી સારી છે, પણ ગરમીના વધતા બપોરના ટાઈમે શાંત થઈ જાય છે, પણ ઓવરઓલ સાંજે જુઓ તો એ ઘરાકી સારી છે અત્યારે ઓવરઓલ. નોર્મલી જો વાત કરીએ તો લોકો હોળી દરમિયાન મમરા છે, ધાણી છે, ચણા દાણા છે, એ બધી વસ્તુઓ ખરીદતા હોય છે. ખાસ કરીને મમરા અને ધાણીનું થોડું ચલણ વધારે હોય છે. તો ભાવમાં કંઈ તફાવત થયો છે ખરો? આ વર્ષે ઓવરઓલ ભાવ વધારે છે. અમે લોકો એવરી યર રાખીએ છીએ, પણ આ વખતે અમે લોકોએ નથી રાખી બિકોઝ ભાવમાં ઘણો ફરક આવ્યો છે, એટલે આ વખતે અમે લોકોએ નથી રાખી ધાણી અને મમરા. સાથે જો વાત કરવામાં આવે તો ગ્રાહકોની અંદર અત્યારે સૌથી વધારે પ્રચલિત વસ્તુ ચલણમાં શું ચાલે છે? અમારા ત્યાં તો ચણા વધારે ચાલે છે. અમારા જે ચણા આવે છે, દેશી ચણા આવે છે, જેની સાઇઝ પણ મોટી આવે છે ઓવરઓલ બજાર કરતાં, એ વધારે ચાલે છે. ને અત્યારે હોળીમાં બી ચણા વધારે ખપે, તો એનું ચલણ વધારે છે અત્યારે રેગ્યુલર દેશી ચણા આવે તેનું. તમે જુઓ એ મુજબ કે રેગ્યુલર દેશી ચણાનું ચલણ વધારે છે, ઘરાકી દેખાય છે. બપોરના સમયે થોડા ઓછા લોકો હોય છે કારણ કે ગરમી લાગે છે એટલે, અને ત્યારબાદ સાંજે કારણ કે અત્યારે છે હોળીનો પર્વ અને હોળીના પર્વની અંદર ચોક્કસથી મમરા છે, ધાણી છે, એની ખરીદી થતી હોય છે. તો નવસારીની અંદર ચણા દાણા માટેનું એક વિશ્વસનીય નામ એટલે કે હુંડરાજ દાણા ચણા, ત્યાં બજારમાં આવી અને અમે સર્વે કર્યો. હવે વિરામ બાદ આપણે જઈશું કલર અને પિચકારીવાળાને ત્યાં અને એમને પૂછીશું કે આ વખતે શું તફાવત છે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. આપનું હાર્દિક સ્વાગત છે અને અમે આવી ચૂક્યા છે મહેશ ટ્રેડર્સમાં, કારણ કે સિઝનલ બિઝનેસની અંદર હોલસેલમાં સૌથી મોટું જો નામ હોય તો મહેશ ટ્રેડર્સનું છે. કલર હોય, પિચકારી હોય, ફટાકડા હોય, પતંગ હોય કે તમામ સિઝનલ બિઝનેસ જે ખરા એની અંદર આજે એમની હોલસેલની શોપ જે ખરી હોલસેલની શોપ પર આવી પહોંચ્યા છે. સીધા વાતો કરીશું માલિકની સાથે, જાણીશું કે આ વખતે કેવો માહોલ છે. સૌથી પહેલાં તો હોળી ધૂળેટીનો આ વખતનો માહોલ કેવો છે, કેવી ઘરાકી થઈ રહી છે, શું ડિમાન્ડમાં વધારે છે અત્યારે? સૌ પ્રથમ તો મહેશ ફટાકડા ટાટા ગર્લ્સ સ્કૂલ દસ્તુવાર નવસારી હોળી ધૂળેટી પર્વના હું સૌ નવસારીની પબ્લિક તથા આજુબાજુના વિસ્તારને અભિનંદન પાઠવું છું. વધુમાં જણાવવાનું કે આ વખતે એક્ઝામના લીધે ઘણો ફરક પડ્યો છે ઘરાકીની અંદર. હવે છેલ્લા 1-2 દિવસથી ઘરાકી નીકળી છે સારી, અને ભાવમાં તો એવું છે કે ભાવમાં તો જે છે એ જ છે. બીજું કે અમે લોકો જાતે લોટમાંથી બનાવેલ શુદ્ધ હર્બલ ઓર્ગેનિક ગુલાલ અમે બનાવીએ છીએ અને સપ્લાય પણ કરીએ છીએ. અમારા ઘણા NRI લોકો પણ અહીંયા જ આવે છે બહાર લઈ જવા માટે, અને ઘરાકી સારી છે. હવે 2 દિવસથી ઘરાકી ખુલી છે, એક્ઝામ પતી ગઈ છે, એના હિસાબે ઘણો સારો રિસ્પોન્સ છે અને માર્કેટમાં પણ હલચલ સારી એવી લાગે છે અને ઘરાકી પણ હવે સારી નીકળે એવી અમે આશા રાખીએ છીએ. સાથે જો વાત કરીએ તો ગયા વખત કરતાં અને આ વખત કરતાં કંઈ નવું, કંઈ ટ્રેન્ડિંગ અથવા તો કઈ વસ્તુની ડિમાન્ડ સૌથી વધારે છે? આ વખતે વધારે ટેન્કમાં વધારે ચાલે છે. જે સ્પાઈડરમેન છે, પોકીમેન છે, મિકી માઉસ છે, એ બધાનો ટ્રેન્ડ વધારે છે, અને પંપોમાં તો જે રેગ્યુલર આવે છે એ તો ચાલે જ ચાલે છે. સાથે જો વાત કરીએ તો ગયા વખત કરતાં આ વખતે ભાવમાં કોઈ વધારો? ના, ભાવમાં કશો વધારો નહીં, ઉલટો ઘણી આઈટમોમાં ઘટાડો થયો છે, ભાવ ઘટાડો થયો છે. અને સાથે જ ઓવરઓલ જો બિઝનેસની વાત કરીએ તો ગયા વર્ષ કરતાં આ વર્ષે બિઝનેસ વધશે ખરો? આ વર્ષે બિઝનેસ વધશે એવું તો નહીં કહી શકાય, કેમ કે આ એક્ઝામના લીધે ઘણો ઘરાકીમાં ફરક પડ્યો છે. આ છેલ્લા 1-2 દિવસથી જ ઘરાકી નીકળી છે, બાકી ઘરાકી હતી નહીં અત્યાર સુધીમાં. એટલે ઘરાકી હવે પણ સારી નીકળશે એવી અમે આશા રાખીએ. ઘરાકી સારી નીકળશે એવી અમે આશા રાખીએ છીએ. તમે જુઓ એ પ્રમાણે કે ટેન્કની અંદર ડિમાન્ડ વધી છે, અને સાથે જ જો વાત કરવામાં આવે તો હર્બલ કલર કે જે લોટમાંથી બનાવવામાં આવે છે, આ તમામ વસ્તુ ઓર્ગેનિક વસ્તુઓ તમને મળી રહેશે. તો આ વખતે ભાવમાં કોઈ વધારો થયો નથી, બલકે ઘટાડો જોવા મળ્યો છે. આ છે મહેશ ફટાકડા, મહેશ ટ્રેડર્સ અને દસ્તુરવાડ. તો હજુ પણ આવા જ અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ. એક વિરામ બાદ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો.
કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. અત્યારે અમે આવી પહોંચ્યા છીએ ન્યૂ શાહ બ્રધર્સમાં, કે જે જાણીતું નામ છે, વર્ષો જૂની બ્રાન્ચ છે, એટલે નવસારીમાં એનું નામ છે. કોઈ પણ તહેવાર હોય એટલે તહેવારનો કોઈ પણ પ્રસંગનો કોઈ ખરીદી કરવી હોય તો તમારા માટે શાહ ટ્રેડર્સ જૂનું નામ છે. તો એમની સાથે વાત કરીશું કે આ વખતે જે હોળી ધૂળેટીનો પર્વ આવે છે, કેવો માહોલ છે આ વખતે? આ વખતે થોડીક એક્ઝામ છોકરાઓની છે, એ હિસાબે ગરાકી બી ઓછી છે. પ્લસ છેલ્લા લાસ્ટ દિવસ છે, આજે થોડીક ગરાકી નીકળે એની આશા રાખીએ છીએ. દર વર્ષ જેવી ગરાકી નથી, પણ છેલ્લા દિવસોમાં ગરાકી નીકળે એવી થોડીક આશા અમે રાખીએ. તહેવાર એટલે હોળીનો તહેવાર એટલે નાના છોકરાઓનો તહેવાર. એમાં રંગબેરંગી ગુલાબી ટેન્ક આવે, કલર આવે, ગુલાલ આવે, હર્બલ, તે રીતની બધી વેરાયટીઓ આ વખતે નવી આવી છે. પ્લસ સિલિન્ડર આવ્યા છે 2 કિલો 4 કિલોના, કે એક જ વારમાં તમારે સિલિન્ડર ટેન્કી ઉડાવવાનો આવે. એટલે આ વર્ષે ગરાકીની 2025માં એમ લાગે કે થોડુંક મંડી જેવું માહોલ લાગે છે. છેલ્લા દિવસોમાં ગરાકી નીકળે તો સારું. ખાસ કરીને આ વખતે શેનો ટ્રેન્ડ વધારે છે? આ વખતે છોકરાઓને ટેન્ક, સ્કૂલ બેગ ટાઈપની જે ટેન્ક આવે એમાં ફ્રોઝન આવે, સુપરમેન આવે, તે ટાઈપની બધી વેરાયટીઓ છે. એર ગન છે, પછી એક આપણે ગુલાલની ગન આવેલી છે પમ્પ ટાઈપની, તેમાં ગુલાલ ઉડે. સિલિન્ડર છે, તે બધી નવી વેરાયટીઓનો ટેન્ક છે. તથા મેજિક બલૂન આવે 3 પીસ, એ બધાનો ટ્રેન્ડ છે. ઓર્ગેનિક ગુલાલ છે, તેનો ટ્રેન્ડ આ વખતે વધારે છે. ઓર્ગેનિકની વાત કરું તો ઓર્ગેનિકમાં ગુલાલ છે, બીજા કલરો જે આવે છે, કલરો જો લોકોને નુકસાન કરતા હોય છે, તો આ વખતે કલરમાં કયા પ્રકારના? આપણા ત્યાં સંપૂર્ણ તમને ઓર્ગેનિક ગુલાલ મળશે, જેવી કે ફ્રૂટ ગુલાલ આવશે. પછી ઓર્ગેનિક ગુલાલમાં 4-5-6 વેરાયટી આવશે, પીળો, જાંબલી, લાલ, તે રીતના બધા ગુલાલો અલગ અલગ છોકરાઓના મળશે. સ્કિનને કોઈ તકલીફ નહીં થાય એ રીતના. ને વ્યાપાર ધંધાની વાત કરું તો વ્યાપાર ધંધામાં આ વખતે જે મંદીનો માહોલ છે, ગરાકી નીકળશે તો ગઈ વખતની સરખામણીમાં વ્યાપાર સારો થશે કે ઓછો થશે? ગયા વર્ષની સરખામણીમાં અત્યારે તો 50% જેવું દેખાય છે, પણ હવે લાસ્ટ આજે અડધો દિવસ રહ્યો છે. અત્યારે અડધો દિવસમાં ગરાકી નીકળે એવું લાગી રહ્યું છે. બાકી એક્ઝામ છે એ હિસાબે થોડીક ગરાકીની અસર પડી છે ગયા વર્ષની સરખામણીમાં. એટલે નવસારી શહેરમાં જે હોળીના પર્વ છે તેને લઈને, ધૂળેટીના પર્વને લઈને જે વેપારીઓમાં છે તેમાં થોડોક મંદીનો માહોલ લાગે છે. કારણ કે અત્યારે હાલમાં એક્ઝામ ચાલે છે, તમામ જે ધોરણો છે, બોર્ડની એક્ઝામ છે, સાથે સાથે CBSE, GSEB બોર્ડના પણ એક્ઝામ ચાલી રહી છે. તેના કારણે ક્યાંક ને ક્યાંક મંદીનો સામનો પણ વેપારીઓ કરી રહ્યા છે. એટલે નવસારીમાં અત્યારે હાલમાં જે હોળી પર્વ છે તેની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તે માટે તંત્ર દ્વારા પણ અનેક કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકોને જે જરૂરી સૂચનો આપવામાં આવી રહ્યા છે અને જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. તો શાંતિ સમિતિની બેઠક પણ યોજવામાં આવી છે. એટલે નવસારી શાંતિપૂર્ણ રીતે હોળી ધૂળેટીનો પર્વ ઉજવાય તે રીતેની તમામ તૈયારીઓ તંત્ર કરી રહ્યું છે. તો સાથે સાથે નવસારી લાઈવ પણ અમારા તમામ દર્શકોને હોળીની શુભેચ્છાઓ પાઠવી રહી છે, ધૂળેટીની શુભેચ્છા પાઠવી, શાંતિ રીતે રમજો અને જે તહેવાર છે તેની મજા માણો તેવી શુભેચ્છા સાથે જોતા રહો નવસારી લાઈવ. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.